એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા। થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તાલુકાની ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થરાદ ખાતે શ્રમિક બેરોજગારો ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાગમાં ચોર ટોળકીઓ આવતી હોય છે, ત્યારે થરાદ શહેરમાં જસણી વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈને લૂંટ, ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આચરી ભાગી જતા હોય છે, જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે રિક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ પર યુનિટ નંબર લગાવવામાં આવ્યો છે, જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈને રિક્ષામાં મુસાફરી કરે, જેથી કોઈ પણ બાબતનો ભોગ ન બને। જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીઆઈસીપી ચૌધરી આર રાઠવા સાહેબ, ટ્રાફિક પોલીસ સહિત પોલીસ કર્મચારીઓ તેમજ રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભૂરપુરી ગૌસ્વામી, હજાજી રાજપૂત, દેવરામ મિસ્ત્રી, રિક્ષા ચાલક એસોસિએશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। અને રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભૂરપુરી ગૌસ્વામીએ તમામ રિક્ષા ચાલકોને જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર તેમજ શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર પાર્ક કરેલ રિક્ષાઓમાં મોટા અવાજે ટેપ વગાડવા તેમજ કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં અને મુસાફરો સાથે સભ્યતાથી વર્તન કરવું અને રિક્ષા ચાલક એસોસિએશન બાંયધરી પત્રક મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ પણ રિક્ષા ચાલક નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। એના માટે રિક્ષા ચાલક એસોસિએશન જવાબદાર રહેશે નહીં, જેથી દરેક રિક્ષા ચાલક મિત્રએ પોતાની રિક્ષા ઉપર દિન 10માં યુનિટ નંબર લગાવવાનો જરૂરી છે અને જે રિક્ષા પર યુનિટ નંબર નહીં હોય તેવા રિક્ષા ચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર જક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। થરાદ તાલુકા તેમજ શહેરમાં જે ઓટો રિક્ષાઓ જે મુસાફરોની વર્દી માટે જે ફરતી હોય છે, જેમાં રિક્ષા ચાલક એસોસિએશન તરફથી જે રિક્ષા ઉપર યુનિટ નંબર મારવામાં આવ્યા છે, જેમાં નંબર મારવાનું કારણ એ છે કે ભાઈ જે બજારમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ જે અહીંયા આવે છે અને ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે, જેના માટે થરાદના રિક્ષા ચાલકો પણ ભોગ બનતા હોય છે ખોટી રીતે। એને અટકાવવા માટે જે અમે અત્યારે આ યુનિટ નંબર લગાવે છે, જેમાંથી મુસાફરોને પણ ઘણો ફાયદો થશે અને અમે એક થરાદ તાલુકા અને શહેરી વિસ્તારના જે મુસાફરો છે, તમામ પ્રજા છે, તેમને અપીલ કરીએ છીએ રિક્ષા એસોસિએશન તરફથી કે ભાઈ જે અમારા એસોસિએશનના જે નંબર ચીપકાવેલા છે એ જ રિક્ષામાં તમે બેસી અને મુસાફરી કરો, જેનાથી તમે પણ સુરક્ષિત રહેશો અને અજાણી રિક્ષા તમને બેસવાનું તમે ટાળજો। એના માટે જે અમે અત્યારે પ્રયાસ કર્યો છે, જેમાં થરાદ પોલીસ સ્ટેશન અંદરથી જે સહયોગ મળ્યો છે અને રિક્ષાઓ માટે જે નંબર ચીપકાવવામાં આવે છે, જેમાં થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ પોલીસ સ્ટાફ સાથે પણ અત્યારે જે નંબર લગાવવામાં આવે છે, જેમાં જે પ્રજાને અપીલ કરવામાં આવે છે કે આ નંબર ચકાસી અને રિક્ષામાં મુસાફરી કરવી।